મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક હથ્થું શાસન સ્થાપિત કર્યું છે। શહેરના 13 વોર્ડની 52 બેઠકોમાંથી 50 બેઠકો પર ભાજપે કબજો મેળવી વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે। હવે સૌની નજર શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર પદ પર ટકેલી છે, જેમાં અનુભવી અને સંગઠનના મહારથી ગણાતા અશોક ધોરાજીયાનું નામ સૌથી પ્રબળ માનવામાં આવી રહ્યું છે। નવસારી મહાનગરપાલિકામાં ચૂંટાયેલા મોટાભાગના નગરસેવકો નવા ચહેરાઓ છે। વહીવટી અનુભવના અભાવે મેયર પદ માટે વર્ષોથી ભાજપ સંગઠનમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા અશોક ધોરાજીયા સામે કોઈ હરીફ દેખાઈ રહ્યો નથી। વોર્ડ નંબર 2 પશ્ચિમ વિસ્તારમાંથી આવતા ધોરાજીયા દક્ષિણ ગુજરાત ભાજપના ચાણક્ય તરીકે ઓળખાય છે। મેયર પદ માટેના 2.5 વર્ષના પ્રથમ રોટેશનમાં સામાન્ય બેઠક પર પુરુષ ઉમેદવાર નિશ્ચિત હોવાથી તેમની પસંદગી લગભગ નક્કી માનવામાં આવે છે। બીજી તરફ પૂર્વ વિસ્તારમાંથી બીજી વખત ચૂંટાયેલા મુકેશ અગ્રવાલને પણ સંગઠન અથવા પાલિકામાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે। નવસારી મનપાનું પ્રથમ બજેટ અંદાજે 1200 કરોડનું છે। સુરત અને વાપી જેવા ઔદ્યોગિક શહેરોની વચ્ચે આવેલા નવસારીને મેટ્રો સિટીની હરોળમાં લાવવું એ નવી ચૂંટાયેલી પાંખ અને કમિશનર માટે મોટો પડકાર છે। સુરત જેવી સુવિધા અને રાજ્યમાં નવસારીની અલગ ઓળખ ઊભી કરવી એ પ્રાથમિકતા રહેશે। મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે ગેઝેટ પ્રસિદ્ધ થયા બાદ તમામ કાઉન્સિલરોને પત્ર લખવામાં આવશે। પત્ર લખાયેલા 3 દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં આવે છે। આશા છે કે 10 મે સુધીમાં પ્રથમ સામાન્ય સભા મળી જશે। આ સભામાં જ શહેરના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત થશે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।